श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी जम्बू ग्रंथ અને એનું પ્રકરણ નંબર 20 ની ચોપાઈ નંબર 34 આવ્યા છે। પ્રકરણ નંબર 20 34 ચોપાઈ નંબર 34। धनी मिले ख्वांत न कीजे, क्यों बैठिए करार। जाग दौड़ कीजे सब अंगो, स्वात कीजे संसार। धनी मिले स्वात न लीजिए, क्यों बैठत करार। जो प्रीतम जी आपने मળી ગયા હોય, स्वांत मीन्स मौन। मौन થઈને શા માટે બેસી રહ્યા? અને આ સમયે જો ધની મળે આપણને, જે આ તક મળી છે, જો મળી ગયા હોય તો શાંત થઈને બેસી શા માટે રહેવું જોઈએ? જાગૃત થઈ જાવ એમ કે છે। क्यों बैठिए करार, जाग दौड़ कीजिए सब अंगो। કે જો ધણી આપણને મળ્યા હોય તો જાગૃત થઈ જઈએ, અને જાગૃત થયા પછી આપણા દિલની અંદર એટલો ઉત્સાહ હોવો જોઈએ, એટલો ઉમંગ હોવો જોઈએ કે હું સેવા કરું। જાગ દોડ કીજે સબ અંગો, સ્વાંત લીજે સંસાર। ધનીની સેવા કરો એમ બધા એટલી સ્ફૂર્તિથી ધનીની સેવા કરો, અને સંસારની તરફથી એને શું કહેવાય કે સંસાર તરફ મૌન થઈ જાઓ। શાંત કીજે સંસાર, તે મૌન થઈ જાઓ। આપણે એનાથી વિરુદ્ધ કરી રહ્યા છીએ આપણે બધા। ધનીજી આગળ આપણે મૌન થઈ ગયા છે, અને સંસારની અંદર બોલીએ છીએ આપણે બધા। સંસારના બધા કાર્ય ઉમંગથી કરીએ છીએ, અને ધનીજીના કાર્યની અંદર જ્યારે કાર્ય કરવાનો આવે ત્યારે મૌન થઈ જાય છે। એક એક્ઝામ્પલ આપું, સરસ સરસ એક્ઝામ્પલ। કે ઘરની અંદર, આપણે ઘરની અંદર ટીવી લાવવું છે, ટીવી લાવવું છે, એક એક્ઝામ્પલ છે આ। હવે જે ટીવી લાવવું છે તો પૈસા નથી, તો ભાઈ ચાલો ને હપ્તેથી લાવીશું, આપણે હપ્તો ભરી દઈશું, હપ્તેથી લાવીશું। પણ એના વગર ન ચાલે, ટીવી વગર ન ચાલે, તો હપ્તેથી ટીવી લાવીએ છીએ આપણે। બીજી તરફ આપણે મંદિરની અંદર કોઈ પારાયણ છે, કોઈ પ્રસંગ છે, અને સેવા કરવાની છે, સેવા કરવાની છે કે ભાઈ ધનીનું કાર્ય થાય છે, રાજ્ય મહારાજનો પ્રસંગ છે, એની અંદર થોડું આપણને ઈચ્છા શક્તિ પ્રમાણે થોડું દાન આપો, તો આપણે બધા મૌન થઈ જઈએ છીએ। એ સમયે કોઈ બોલતું નથી, કોઈ કશું આપવા તૈયાર નથી થતું। આપણે બધાને જવું છે પરમધામ। હવે તમે વિચારો કે શું કે છે અહીંયા આગળ આ ચોપાઈ શું કે છે કે ધનીજી જો આપણને મળ્યા હોય તો સબ અંગો
જાગ દોડ કીજે સબ અંગો, જાગ દોડ કીજે સબ અંગો. જાગો અને દોડીને સેવા કરો, ધણીજીની સેવા કરો અને સંસારને શાંત, સંસાર તરફ મૌન થઈ જાઓ. આપણે એને વિરુદ્ધ કરીએ છીએ કે સંસારની અંદર જો કંઈક કાર્ય હોય, આપણા ઘરનું કાર્ય હોય, ભાઈ ટીવી લાવવાનું છે, આ લાવવાનું છે, તે લાવવાનું છે, તો ભાઈ ન હોય તો હપ્તેથી આપણે લાવીએ. એટલે સંસાર તરફ આપણે કેટલો ઉમંગ બતાવીએ છીએ. આપણે બધા જેમાં હું પણ આવી ગયો તમારી સાથે, એવું તમારાથી અલગ છું એ ન સમજો મને, હું તમારી સાથે જ છું. સંસારના કાર્યોની અંદર પૈસાની વ્યવસ્થા ન હોય તો આમથી તેમ કરી હપ્તાથી આપણે લાવવા તૈયાર કરીએ છીએ. એટલે બધા જ અંગ ઇન્દ્રિયો, બધા જ અંગો છે એ પ્રબળ થઈ ગયા છે. કે છે ને, જાગ દોડ કીજે સબ અંગો, જાગ દોડ કીજે સબ અંગો. ક્यों? આગળ સંસારના કાર્યોની અંદર આપણે બધા કરી રહ્યા છીએ. અને જો આપણા ધણીનું તરફ આવે તો આપણે મૌન થઈ જઈએ છીએ, નથી બોલતા. ભાઈ સેવા કરવાની છે તો કોઈ બોલે છે? એક સરસ એક્ઝામ્પલ આપું, એનો સરસ તાજો એક્ઝામ્પલ આપું કે એક વાર આપણે એનાઉન્સ કર્યું હતું, જો કોઈ સુંદર સાધના સંબંધ હોય કે ભાઈ દિલ્હીની અંદર જે આપણું પ્રણામી મંદિર છે એનું કંઈક થોડું કામ ચાલી રહ્યું છે, કોઈ સુંદર સાધને સેવા આપવી હોય તો બધા સુંદર સાથ મૌન થઈ ગયા. જરૂરી નથી, કોઈને કોઈ રાજી મહારાજ રસ્તો કાઢશે. બધા સુંદર સાથ મૌન થઈ ગયા. અને એની બીજી તરફ જુઓ તમે કે બીજી તરફ સંસારનું કાર્ય કરવાનું હોય તો આપણા અંગ ઇન્દ્રિય બધી જ કેટલી સતેજ થઈ જાય છે. તો એને ઉલટાવો એમ કે છે. હવે એને ઉલટાવો. પરમધામની અંદર સુંદર સાથની સેવાનો લાભ નહીં મળે. તુમ સેવા સે પામોગે પાર કે છે ખરા. જો અભી તક આપણે જોઈએ છે એ સેવા માટે મેળતાના જે બે સુંદર સાથ હતા, કેટલી સેવા કરી એમણે. મેળતાના જે સુંદર સાથ હતા, રામજીભાઈ ને ઝુનઝુનવાલા, જો કેટલી સેવા કરી એમણે. એ સેવાની તડપ છત્રસાલને લાગી તો શું થયું? જો એ સેવાની તડપ છત્રસાલને લાગી તો શું થયું? પહોંચી નથી વળતા, દુઃખી થાય છે. સ્વામીજીને ખબર પડે છે તો ધક ધક ધરકી હીરા. અને ત્રીજી રીતે વિચારીએ, અને ત્રીજી રીતે વિચારીએ, બહુ ગહેન છે એનું કારણ કે આપણી ઇન્દ્રિયો એટલી આની અંદર સંકળાયેલી છે, એ સમજાવવા પ્રયત્ન કરીશું. ત્રીજી રીતે વિચારીએ કે ધનીના સેવાના કાર્યની અંદર આપણે મૌન થઈ જઈને સંસારના કાર્યની અંદર આપણે પહેલ કરીએ છીએ અંગ ઇન્દ્રિય ઉમંગ સાથે. અને ત્રીજી રીતે વિચારીએ આને આની અંદર જ એક ભક્ત હોય છે, એ રોજ મંદિરે જાય, રોજ કંઈક નવું લઈને જાય. એકવાર ભગવાન એમને પ્રસન્ન થયા. ભક્તને કહે છે કે ભાઈ, ભગવાન કહે છે ભક્તને કે ભાઈ, મારું આપેલું તું મને આપી રહ્યો છે પાછું, મને તારું તું શું આપે છે? એ ભક્ત એટલો હતો, રોજ મંદિરે જાય ને તો ભગવાન એને પસંદ થયા અને કહ્યું કે મારું જે મેં જે તને આપ્યું છે એ તું મને પાછું આપી રહ્યો છે, મને તારું તું શું આપે છે? આ પ્રશ્ન એ તો શું આપ્યું, અહંકાર આપને આપ, એ બધું ખબર છે બધાને. પણ અહીંયા આગળ
આપણે જે રાજ્ય મહારાજે આપણને જે આપ્યું છે એમાંથી પણ આપણે આપવા તૈયાર નથી. રાજ્ય મહારાજે જે આપણને આપ્યું છે એમાંથી પણ આપણે આપવા તૈયાર નથી. આ લેવાનું આ છે. આમાંથી વિચારો. હવે આપણે બધા વિચારો અને આશિકનો દાવો કરવો છે. કયા કાર્યની અંદર કરવાનું છે કે રાજ્ય મહારાજ નું પારાયણ થઈ રહ્યું છે, સુંદર સાથની સેવા કરવાની છે. બધા પીછેહટ કરી રહ્યા છે, મૌન થઈ જાય છે. આપ્યું છે કોણે? એમણે આપ્યું છે. કયા કામમાં વાપરવાનું છે? એમના કામમાં વાપરવાનું છે. પીછેહટ કરીએ છીએ આપણે બધા, મૌન થઈ જાય છે. અને એવું જ કાર્ય આપણા ઘરની અંદર કરવાનું હોય તો, ઘરમાં કઈક વસ્તુ લાવવાની હોય તો ચિંતા ના કરશો, હું લાવી દઈશ. તો કે પૈસા તો છે ને, કશું વાંધો નહીં, લોન લઈશું, આ કરીશું, તે કશું લાવી દઈશું. સબ અંગો જાગ દોડ કીજે સબ અંગો. તો આપણે સબ અંગો ક્યાં દોડ કરીએ છીએ? સુંદર સાથ વિચારો. જે કંઈક આપણને જે જીવન મળ્યું છે અત્યારે રાજ્ય મહારાજની મહેરથી મળેલું છે, જે કંઈક નિયામત મળી રહી છે ધણીની મહેરથી મળી રહી છે, આપણે તો કશું કરતા નથી. તો પછી આપણું છે શું? અહીંયા આગળ આપણું છે શું? શાંત કીજે સંસાર, શાંત કીજે સંસાર. સંસાર તરફ તમે મૌન થઈ જાઓ. ધની મળ્યા છે તો ધનીની અંદર મળ્યા છે તો તમને ધની મળ્યા છે તો બધા જ અંગો સાથે જાગૃત થઈ બધા અંગો સાથે એમની સેવા કરો અને સંસારની અંદર મૌન થઈ જાઓ. આપણે એનાથી ઉલટું કરી રહ્યા છીએ. ઉલટાવો. જે સુરતા ચાલી રહી છે એને ઉલટાવો, જે ધારા વહી રહી છે એને ઉલટાવવા પ્રયત્ન કરો. ધારા વહી રહી છે, ઉલટાવો એને, પ્રયત્ન કરો અને ઉલટાવો. સ્વાંત કહે મેં તબલોથી જાલો નીંદ હુતી આતમ. સ્વાંત કે મૌન કહ્યું, એની પાછળનું કારણ શું છે કે જ્યાં સુધી મને નીંદ હતી, આત્મ મારી જાગૃત હતી, તે જાલો નીંદ હુતી આતમ. જાલો નીંદ હુતી આતમ. હું મૌન કહું છું એની પાછળનું કારણ કે મને નીંદ હતી. હવે તમે વિચારો, પહેલી ચોપાઈ એટલે 34મી ચોપાઈ અને 35મી ચોપાઈનું પહેલું ચરણ અને બીજું ચરણ અને આ બધા ત્રણ ચરણ તમે મેળવીને તમે જુઓ તો આપણને એક પ્રશ્ન છે, ખરેખર આપણે જાગૃત છે? આ મોટો પ્રશ્ન છે. અહીંયા એક મોટો પ્રશ્ન, ખરેખર આપણે જાગૃત છે? જાગૃતિની અંદર આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ ખરેખર આપણી આશિકી છે? જવાબ મળી જશે જાતે. બીજા કોઈને બહાર કહીએ, કોઈને પૂછવાની જરૂર નથી, અંદર જ પૂછો. આપણી આત્મને પૂછો, આપણા દિલને પૂછો, જવાબ આપશે. કે આણે આ કરીને આણે આ કર્યું, આપણે કોઈને કશું નથી કહેવું. स्वांत कहे मैं तबलोती चालो दिन हुती आतम. अब मैं बैठी तरफ माया के, अब मैं बैठी तरफ माया के વિલાસો આપન ખસમ. મૌન કહી રહ્યું છે. હવે મૌનની વાત થાય છે, મૌન કહી રહ્યું છે. પેલી વાત તો મેં તમને સમજાવી, આપણને લાગુ પડતી એટલા માટે. પણ હવે મૌન કહી રહ્યું છે કે હવે આત્મ જાગી તો કે જ્યાં સુધી આત્મ નથી જાગી ત્યાં સુધી હું મૌન હતી કે, પણ હવે આત્મ જાગી તો અબ મેં બેઠી તરફ માયા કે હું છે, હું બેઠી તરફ માયા કે તો આત્મ જાગૃત થઈ ગઈ તો હું માયા તરફ બેઠી ગઈ છું, માયા તરફ મૌન થઈ ગઈ. જ્યાં સુધી આત્મ નથી જાગૃત થઈ ત્યાં સુધી એ બાજુ મૌન હતી અને સંસાર તરફ બોલતી હતી. હવે આત્મ જાગૃત થઈ ગઈ તો હું સંસાર તરફ મૌન થઈ જાઉં છું.
अब मैं बैठी तरफ माया के विलासो अपना खसम। प्रीतम साथे तमे आनंद लो, आनंद लुटाओ। મૌન ને વાત કરે છે, હવે લોભ અને લાલચની વાત કરે છે। લોભ અને લાલચ, હવે ક્યાં આગળ આપણે મૌન થવાનું છે? સુંદર સાથ, આમાંથી આપણે શું લેવાનું છે કે ક્યાં મૌન થવાનું છે અને ક્યાં આપણી જાગૃતિ બતાવવાની છે, એ હવે જાતે વિચારવાનું। अब कहूं ताको लोभ लालची, पीट पीट मूर्ख अजाना, लोभ न लाग्या चरण धनी के, जासो पाइये घर निर्वाण। लोभ ने लालची ने कहे छे, लोभ ने लालच के छे एम के छे। पीट पीट मूर्ख अजान, तने धिक्कार छे एम के छे કે તારો જે લોભ છે ધણીના ચરણની અંદર લોભ કેમ ન લગાવ્યો, તને તારો લોભ છે સુંદર સાથની સેવાની અંદર કેમ ન લગાવ્યો, તને ધિક્કાર છે એમ કે છે। કેમ કરીને હું વધારે સુંદર સાથની સેવા કરું, કેમ કરીને ધરણીના ચરણોની હું સેવા કરું, આની અંદર તે લોભ કેમ ન લગાવ્યો। જાસો પાઈએ ઘર નિર્વાણ, જાસો પાઈએ ઘર। જુઓ તમે બીતક ની અંદર, જુઓ તમે ઇન્દ્રાવતીજીની આત્મ શું કરી રહી છે, મહેરાજ ઠાકુર શું કરી રહ્યા છે, જુઓ તમે। ભંડારો કરાવવા માટે, સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે। આપણે એવું નથી કહેતા કે તમે ઘરબાર છોડીને ઘરબાર ત્યજી દો, એવું નથી કહેતા। પણ એમણે જે કંઈક કર્યું, ઇન્દ્રાવતીએ જે કંઈક કર્યું, એનું વધારે 5% તો કરીએ કે ન કરીએ? 100%ની વાત નથી કરતા, 5% તો કરીએ કે ન કરીએ? લોભ અને લાલચ, એમને લોભ અને લાલચ શું હતી? જો સુંદર સાથ માટે જેલમાં પણ ગયા છે। ટેક્સ કર જે હતો એ કર હવે કે સુંદર સાથ નહીં ભરી શકે, તેમના માટે જેલમાં પણ ગયા છે। સુંદર સાથ માટે કેટલા કષ્ટ ઉઠાવ્યા છે, બધાને ખબર છે। તાજી છે બીતક એટલે બધાને ખબર છે, હજુ ચાલતી હશે। તો લોભ અને લાલચ આની અંદર લગાવો એમ કે છે, ધણીના ચરણોની અંદર લગાવ તો જાસો પાઈએ ઘર નિર્વાણ। પરમધામનું જે સુખ મળવાનું છે ત્યાં આગળ આપણી સુરતા લગાવો। લોભને કે છે તો ત્યાં આગળ સુરતા લગાય। અને આ સમય તું કેમ ના આવે એમ કે છે, મારો લોભ છે આની અંદર તું કેમ નથી લગાવતો, આની અંદર તું કેમ મગન નથી થતો। अब जिन जाओ तरफ माया के, मेरे लोभ लालच दो जोड़, जोड़ पकड़ो दो पाऊं पीऊ के, करो रात दिन दौड़। अब जिन जाओ तरफ माया के, लोभ ने लालच ने શું કે છે, તમે રૂકો, અહીંયા આગળ ઉભા રહો, માયાની અંદર તમે ન જાઓ, દ્રષ્ટિ માયામાં ન રાખો। ક્યાં રાખો? ધણીના ચરણોની અંદર રાખો, સુંદર સાથની સેવાની અંદર રાખો। બીજું તો શું છે અહીંયા આગળ? બીજા તો કોણ છે? આપણે બધા સાથે આવ્યા છે, આપણે બધા એક જ છે, એ પણ ખબર છે। આત્મ સૌની, બોલો માજી શું બોલો હતા તમે? એક જ છે।
આતમ સૌની એક જ દિશે, જુજવા દિશે દે. આ સમયે આપણી આત્મ ક્યાં જાય છે? આ સમયે આપણી આત્મ જાય છે ક્યાં? તો ત્યાં આગળ મારું તારું કેમ આવે છે? આ સુંદર સાથ સેવા કરતા હોય, આ સુંદર સાથ કેવા સેવા કરતા હોય, તે સમયે આપણું મારું તારું ક્યાં આવે છે? આ દ્વાર છે ને, આ છે અંતરપટ છે, એ ખોલો. આ અંતરપટ જો લગી નહીં ખુલે, જ્યાં સુધી આ સમજ, આ ઝીણી ઝીણી સમજો છે, આ જો જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી આપણને ધણીના ચરણ મળવાના નથી. મારફત લઈ વાહિદત ઉત્પન્ન કરો. મારફત લઈ વાહિદત અંદરથી ઉત્પન્ન કરો. નવું છે. મારફત લઈ વાહિદત ઉત્પન્ન કરો. ખિલવત અવશ્ય મળશે. ખિલવત અવશ્ય મળશે. ઉલટાવી હકીકત તરફ પ્રયાણ થતું હતું, એ પ્રયાણને ઉલટાવીને મારફત તરફ આપણે ચાલવા પ્રયત્ન કરીએ. લોભ અને લાલચને શું કે છે? તુમ માયામાં મત જાઓ. લોભ અને લાલચ કે છે તુમ માયામાં મત જાઓ. એ જ વસ્તુ આપણે અહીંયા કરી રહ્યા છીએ કે હકીકતને છોડો અને મારફત તરફ જાઓ. હકીકતને છોડો અને મારફત તરફ જાઓ. तुम माया में मत जाओ, अब जिन जाओ तरफ माया के, मेरे लोभ लालच दो जोड़. તમે માયાની અંદર ન જાઓ એમ કે છે. અને જોડ પકડો દો પાઉ પીવું કે. ક્યાં આગળ કે છે? માયાની અંદર ન જાઓ અને ધણીના ચરણ પકડો, મારફત તરફ જાઓ. ધણીના ચરણ પકડો. તમે કરો રાત દિન દોડ. આની અંદર રાત દિન આની અંદર દોડ. અને આની અંદર જો રાત દિન દોડ કરીશું તો આપણને અંદરથી વાહિદત આવશે. અંદરથી વાહિદત આવશે. ખિલવત અવશ્ય મળશે. કોઈ મન મેખ નથી, કોઈ નથી રોકનાર. કહે લોભ લાલચ ક્યાં ગુના હમારા. હવે કે છે લોભ લાલચ કે અમારો શું ગુનો? તમે જે બતાવ્યું એ તો અમે પકડી રાખ્યું. તમે જે બતાવો છો એ અમે લઈએ છીએ. કે અમારું તો કામ બસ એકવાર પકડીશું તો અમે છોડીશું નહીં. પણ એમાં અમારો વાંક નથી. વાંક તમારો છે. તમે જે બતાવ્યું છે એ લીધું, અમે ગ્રહણ કર્યું. લોભ લાલચ કહે ક્યાં ગુના હમારા. જાલો જીવ ના કરે ખબર. જો સુધી જીવ ખબર ન કરે અમને કે શું લેવાનું છે ને શું છોડવાનું છે, ત્યાં સુધી અમે શું કરીએ? તમે જે બતાવો એ લઈએ છીએ. બતાવે છે કોણ? હવે પ્રશ્ન, લોભ લાલચ ને બતાવે છે કોણ? સરસ પ્રશ્ન છે. તો લોભ લાલચ ને બતાવે છે કોણ? તો લોભ લાલચ ને જે બતાવી રહ્યા છે, દ્રષ્ટિ બતાવી રહી છે. આપણી દ્રષ્ટિ બતાવી રહી છે. બાહ્ય ચક્ષુથી જોઈશું આપણે. બાહ્ય ચક્ષુથી જોઈશું તો ઈચ્છા થશે, માયાની ઈચ્છા થશે. અને માયાની ઈચ્છા થઈ તો એને લોભ લાલચ ત્યાં જશે, એ બાજુ જશે. અંદરના ચક્ષુ ખોલીશું અને ત્યાં ઈચ્છા થશે તો લોભ લાલચ એને પકડશે. એક યા બીજી રીતે તમે જોવા, બધાને મેળવતા મેળવતા ચાલો. હવે તમે લોભ લાલચ જે કે છે માયામાં શા માટે તું ફરે છે, શા માટે ફરે છે, પણ એ તો બિચારા કરે શું?
એ શું કરે? એમના હાથમાં કશું નથી. આમાં કેવું હોય ખબર છે? એક સરસ પ્રશ્ન કહું તમને, સરસ પ્રશ્ન. ખેતરની અંદર આપણે ખેડૂતના બધા મોસ્ટ ઓફ બધા ખેડૂતો છેલ્લે વાત કરી, ખેતરની અંદર આપણે પાણી વાળવા ગયા છીએ અને ઉંદરિયું હોય. ઉંદરિયું એટલે શું? કે ઉંદરને જવાનો માર્ગ અંદર હોય, અંદર ખાને, અને આપણું પાણી બધું ત્યાં વહી જતું હોય, બીજે જતું હોય. હવે જ્યાંથી પાણી બહાર નીકળતું હોય એને દબાવવા પ્રયત્ન કરીએ તો એ દબાઈ ખરું? બંધ થાય ખરું? એ પાણીને ત્યાં આપણે દબાવવા પ્રયત્ન કરીએ, જ્યાંથી બહાર નીકળે છે, વહે છે, ત્યાંથી દબાવવા પ્રયત્ન કરીએ તો બંધ થાય ખરું? ત્યાં તમે ત્યાં દબાવશો તો બીજે થશે. પણ જેનું મૂળ છે એને બંધ કર્યું હોય તો એ પાણી પછી ત્યાં નીકળે? એક સરસ ઉદાહરણ છે. અમારો અનુભવ છે. તો એ રીતે લોભ અને લાલચને પણ આ છે કે તમે અહીંયા દબાવવા પ્રયત્ન કરો, લોભ અને લાલચને મારવા પ્રયત્ન કરો અને ફટકાર. પણ એ કે છે અમે શું કરીએ? અમારા હાથમાં કશું નથી. જ્યાં સુધી જીવ જાગૃત જીવોને બતાવે નહીં કે આ લેવાનું છે ને આ છોડવાનું છે, ત્યાં સુધી અમે કરવાના છે શું? અમે તો તમે જે કહેશો એ પકડીશું. કહે લોભ લાલચ ક્યા ગુના હમારા. લોભ લાલચ કે અમારો શું ગુનો છે? કહે લોભ લાલચ કહે ક્યા ગુના હમારા. જાલો જીવ ના કરે ખબર, અબ તુમ પીયુ દિખાયા હમકો, તો દેખો પ્રિયુ ગહે દ્રઢ કર. હવે કે જે તો તમે અમને પ્રીતમ બતાવ્યા, તો હવે અમે જોઈએ અમે કેવી રીતે ગ્રહણ કરી છે. જુઓ તમે. લોભ અને લાલચ ને કહ્યું, ત્યાર પછી તૃષ્ણા પર આવે. ભટ્ટ પરો તૃષ્ણા કહું તાકો, તું નિપટ નિષ્ઠુર નિર્ધાર. और सबे गुण तृप्त होवे, पण तो में कोई भूखा भंडार. पण तो में कोई भूखा भंडार. કે તૃષ્ણા તને આગ લાગ જાય, એમ તને આગ લાગે. બીટ પડો તૃષ્ણા કહું તાકો, તું નિપટ નિષ્ઠુર નિર્ધાર. કે તું નિશ્ચિત કઠોર અને નીચ છે, એમ કે છે. તૃષ્ણા કે છે તને આગ લાગે, તું નિષ્ઠુર અને નીચ થઈને બેસી ગઈ છે, એમ કે છે. તૃષ્ણાને કે છે. और सबे गुण तृप्त होवे, કે બધા ગુણ તો સંતુષ્ટ હોઈ જાય. सबे गुण और सबे गुण तृप्त होवे, पण तो में कोई भूख भंडार. બધા ગુણ કદાચ શાંત થઈ જાય, પણ તું તો ભૂખનો ભંડાર છે. તારી તૃષ્ણા તો મટતી જ નથી, એમ કે છે. તારી તૃપ્તિ કદાપી ન થાય. આનું ઉદાહરણ એક આપું, સરસ સરસ ઉદાહરણ. એ ભાઈ બીજા કોઈનું નહીં, મારું જ ઉદાહરણ આપું. બીજા શા માટે કોઈનું ઉદાહરણ આપું? કે આપણને જે કંઈક મળી રહ્યું છે, આપણને જે કંઈક મળી રહ્યું છે એટલું પૂરતું છે. જીવન જીવવા માટે આપણને જે કંઈક મળી રહ્યું છે એટલું પૂરતું છે.
પણ એનો લોભ કરીએ તો વધારે, બસ ભૂખ કે હજુ વધારે કમાવું, હજુ વધારે કમાવું, વધારે કમાવું. આનો અંત ખરો? એક ધંધો નહીં, બીજો ધંધો કરું, ત્રીજો ધંધો કરું, 10 ધંધા. આની ને આની અંદર તમે ચાલ્યા જશો, ખેંચાતા જશો. શું કરશો? એ કે છે બીજી બધી ઇન્દ્રિયો તો શાંત થઈ ગઈ, પણ તારી ભૂખ ન મટી. એમ કે તારી ભૂખ ન મટી તો દેખ પીઓ કે, પણ તો તે કોઈ ભૂખ ભંડાર, તું તો ભૂખનો ભંડાર છે. એમ કે છે કેટલું કેટલું, ક્યાં સુધી ને કેટલું. अब ताको क्यों काढ़ू रे तृष्णा, तासो बड़ा मोहे काम, तृष्णा लागत तू पूर्ण पीयूसो, जो बस करू धनी श्री धाम. તૃષ્ણાને કહે છે કે તને હું કાઢું કેવી રીતે, તો મારું મહત્વનું અંગ છે. એમ કે છે. પણ હવે તૃષ્ણા કહે છે તું અહીંયા વળગ. એમ કે છે હું તને કેવી રીતે બગાવું. એમ કે છે અબ તાકો ક્યાં કાઢું રે તૃષ્ણા, તાકો બડા મોહ કામ, મોહે કામ. તારું તો બહુ કામ છે, મહત્વનું કામ છે. કેવી રીતે બગાવું તને, કેવી રીતે ઉત્પન્ન કરું. એમ કે છે હવે કે છે તું ધણીના ચરણોની અંદર તું લાગી જાય. તૃષ્ણા લાગ તું પૂરણ પીયુસો. બસ જેને લગન કહીએ છીએ આપણે, એક જ લગન હોવી જોઈએ. ધની સાથે ક્યારે મારો મિલાપ થાય, ધની મારી સાથે ક્યારે બેસીને વાતો કરે, ક્યારે મને દર્શન આપે. બસ આ તૃષ્ણા. તૃષ્ણા લાગ તું પૂરણ પીયુસો, જો બસ કરું ધની સીધા. દો બસ કરું કે હું ધનીને મારા વશમાં કરી લઉં. હું ધનીને મારા વશમાં કરી લઉં. તૃષ્ણા તું ક્યાં લાગ. આજે 3 ઇન્દ્રિયો બતાવી, મૌન, લોભ અને લાલચ અને તૃષ્ણા. આપણે જાગૃત થઈ ગયા હોય અને આ જે 3 છે, આ 3 ઇન્દ્રિયો જે બતાવી છે એને ઉલટાવી દો. જો તમારે જોવું તો પછી જાગૃતિની અંદર જુઓ તમે કેટલો ફેર પડે છે. બીજું કશું કરવાની જરૂર નથી. જે કંઈક મળ્યું છે એટલું ઇનફ છે. ઇન્દ્રિયોને ઉલટાવવાની આપણી જાતે છે. જ્યાં સુધી મનસા વાચા કર્મણા, જ્યાં સુધી તમે રેણીની અંદર નહીં આવો ત્યાં સુધી ગમે એટલું સાંભળશો, ગમે એટલું કરશો, ગમે એટલું કહેશો, ગમે એટલું સાંભળશો, કશું જ કામ નથી. तृष्णा कहे मैं क्यों न छोड़ू, तृष्णा कहे मैं क्यों न छोड़ू, जो आत्म दिखाया आधार, तुम जाए गुण और फिराओ, मैं छोड़ू नहीं निर्धार. તૃષ્ણા કે છે હું નહીં છોડું. એમ કે છે કે જયારે આત્મના આધારે જે દર્શન કરાવી દે, કે આપણને એકવાર જો દર્શન થઈ જાય તો પછી એમને છોડાય ખરા. જો આત્મે દિખાયા આધાર, આત્મે દિખાયા આધાર, તો પછી
આપણે એને છોડીએ ખરા એકવાર, જો મળી ગયા હોય તો. तुम जाओ गुण और फिराओ, કે તમે જાઓ કે કોને કે છે? જીવને કે છે. તૃષ્ણા કે છે હું તો અહીંયા પકડી રાખીશ, વળગી રહીશ અહીંયા. હવે તમે કે તમારા બીજા બધા ગુણોને ફેરી આવો, તમે કે બીજા બધા ગુણો તરફ ધ્યાન રાખો, કે મારું ધ્યાન ના રાખશો, કે હું તો એને નહીં છોડું, મારી લગન અહીંયા હશે. શું કરું તો મને ધણીના ચરણ મળે. બીજા ગુણોને તમે ફેરવો એમ કે છે. तुम जाओ गुण और फिराओ, હું ધણીને કભી નહીં છોડું, એમ કદાપી નહીં છોડું ધણી. मैं छोड़ू नहीं निर्धार, मैं छोड़ू नहीं निर्धार. હવે અહીંયા આગળ કે જે આપણું એકવાર લક્ષ્ય નક્કી કર્યું, આપણે ગમે તે થાય એ લક્ષ્ય છે, એને કેવી રીતે સમજવું કે ગમે તે થાય જે લક્ષ્ય છે એને લક્ષ્યને છોડવું નથી. એના માટે ઉતાર ચઢાવ આવે તો જિંદગી છે, આવે સુખ દુઃખ પણ આવે. આપણું લક્ષ્ય ન છોડીએ તો એક દિવસ એવો આવશે આપણે ત્યાં પહોંચી જઈશું. તો એ અહીંયા કે છે કે મને એકવાર બતાવ્યું, આ હું નહીં છોડું, પણ હવે આને જવા માટે, આને પકડવા માટે જે બીજી બધી ઇન્દ્રિયો છે એની તમે સીધી કરો. એ જો ના હોય તો એને સીધી કરો અને એને આની તરફ લાવો. એટલે કે तुम जाओ गुण और फिराओ, तुम जाओ गुण और फिराओ. બીજી ઇન્દ્રિયોને તમે સીધી કરો એમ કે છે. હું ધનીને નહીં છોડું. मूर्ख मोह कहूं मैं ताको, जब आत्म धनी घर आया, इन अवसर तू चुक्या चंडाला, जाय बैठा मोहे माया. હવે મોહને કે છે તને ધિક્કાર છે, ધની તને મળ્યા. જબ આત્મ ધની ઘર આવ્યા, જબ આત્મ ધની ઘર આવ્યા, તારે કીધું માયામાં જેને બેસી ગયો કે છે. इन अवसर तू चुक्या चंडाल, इन अवसर तू चुक्या चंडाल. ચંડાલ મોહ કહ્યું છે, મોહને ચંડાલ કહ્યું છે. એ જયારે ધની આવ્યા ઘરે ત્યારે તું મોઢું ફિરાવી અને માયાની અંદર બેસી ગયો, કે આ સમયને તે હાથે કરીને ખોઈ નાખ્યો. લગ્ન પ્રસંગ હોય, તમે જુઓ પહેલાના જમાનામાં બનતું તો, અત્યારે તો ખબર નહીં, પણ લગ્ન પ્રસંગ હોય એટલે કોઈનું કોઈ વંકાય, કોઈનું કોઈ વંકાય અને પાછા મનાવા જાવ. હવે વંકાય એનો વાંધો નથી, પણ કારણ વંકાવાનું પાછળનું કારણ શું છે? તો ત્યાં આગળ અહીંયા આગળ જે લગ્ન પ્રસંગ છે અને વંકાય છે એની પાછળ તો શું કે છે કે તું ચંડાલ કેમ થઈ ગયો? તારા પરિવારથી તું જુદો શા માટે પડે છે આવા સમય? અને એ ખોઈ નાખશે તો પહેલા તો પ્રીત હતી, પહેલાના જમાનામાં પ્રીત હતી, અને મનાવા જાય, આ કરવા જાય, તે કરવા જાય અને બોલાવી લાવે. અત્યારના જમાનાની અંદર એના વગર લગ્ન નહીં થાય, એના વગર મારો છોકરો કુંવારો રહેશે. જુઓ, કહેવાનો મતલબ એક જ છે આમની અંદર કે જ્યારે પ્રસંગ હોય અને એ પ્રસંગ પર આપણે માયાની અંદર મું ફેરવીને ન બેસી જવું જોઈએ. આપણા ઘરે પ્રસંગ હોય, ઘરે મીન્સ પારાયણ થાય આપણો પ્રસંગ જ છે,
મંદિરને જ કોઈ પણ પ્રસંગ થાય એ આપણો પ્રસંગ છે, અને આ સમયે આપણે મોં ફેરીને બેસી જઈએ તો ખોઈએ કોણ? તમે તમારી જાતે ખોવો છો. આપણે આપણી જાતે ખોઈએ છીએ. અને પછી પાછા પ્રસંગ પતી જાય પછી હાય હાય, હા હું કેમ ભૂલી, કેવી રીતે ભૂલી? પ્રસંગની અંદર મેં આટલી સેવા કરી હતો, મેં સુંદર સાથ લે. એવું નથી કે સેવા પૈસાથી જ થાય, ધનથી જ થાય સેવા. તન મન ધનથી સેવા કરો ને, જેની પાસે જે હોય એ સેવા કરો. પૈસા ન હોય તો તનથી પણ સેવા થઈ શકે છે. દિલની અંદર ભાવ તો લાવો સેવા કરવાનો. એક વાર મુખ ફેરાવીને બેસીશું તો માયાની અંદર બેસી જઈશું. इन अवसर तू चुक्या चंडाला, जाय बैठा मोहे माया. તું માયામાં જઈને બેસી ગયો, અવસર તું ચૂકી ગયો. છઠ્ઠા દિવસની અંદર કયો અવસર છે? જાગણીના અવસરની અંદર સુંદર સાથની સેવા કરવાનો અવસર છે. આ અવસર ન કદાપી ચૂકો. પરમધામની અંદર આ લાભ નહીં મળે. એક યા બીજી પ્રકારે સુંદર સાથની સેવા કરો. अब आओ तू वालाजी में, अब आओ तू वालाजी में, माया सो कर विछोड़ा. देख जोर करे तू कैसा, साचे सिपाही मेरे मोह. હવે કે જે તું વાલાજી ની અંદર આય, તું મોહને કે છે તું વાલાજી ની અંદર તું આય અને માયા સે કર વિછોડા. માયાથી જુદો પડી જાતું. એમ માયાની સાથે જુદાગી લઈ લે, અબોલા લઈ લે માયા સાથે, અને ધનીજી સાથે તું પ્રીત કર. તો હું તને સમજુ તું મારો સાચો સિપાહી છે. દેખ જોર કરે તું કેસા, હું જો તું કેટલું જોર કરે છે એમ કે છે. દેખ જોર કરે તું તેસા, સાચે સિપાહી મેરે મોહ. જો મારો તું સાચો સિપાહી હોત કે હું જોઉં છું કે તું કેટલો પ્રયત્ન કરે છે એમ કે છે, કે કેટલી તાકાત લગાઈને આ કામ કરી રહ્યા છે. હું જોઉં. મોહ જવાબ આપે છે. बात बड़ी कहे मोह मेरी, ताको जासे प्रेम सोया. मैं बैठत हो जिन आए के, तिनथे उठाई न सके कोय. કે મારી તાકાત કે એકવાર હું જો બેસી ગઈ, કોઈની તાકાત નથી કે મને ઉઠાવી શકે. કોઈની તાકાત નથી મને ઉઠાવી શકે. કે તમે હવે મને પહેચાન કરાવી દીધી. એમ તમે મને હવે પહેચાન કરાવી દીધી, તો હવે તો તમે બધા જાણો છો કે શું કે છે? તાકો જાને પ્રેમી સોય. મારી તાકાત કેટલી છે એ પ્રેમીને ખબર છે એમ કે છે. પ્રેમ પંખીડા હોય એમને ખબર છે કે મારી તાકાત કેટલી છે એમ કે છે. કે હું જો જેને બેસી ગયો ત્યાંથી મને કોઈ ઉઠાવી ન શકે. જો તુમ ધની દિખાયા મોકો. હવે કે છે જો તમે મને ધની બતાવ્યા તો હોય લાગુ મૂર્ખ મૂડ અંધ. एक विध है मेरी ऐसी और न जानू सनंद. કે મારી એક જ નીંદ છે એમ કે છે. એક વાર તમે મને પતાય એટલે બસ ખાલી હું આંધળી થઈને હું પકડેલો, બીજું કશું ન જાણું એમ કે છે. કે તમે મને હવે ધનીની પહેચાન કરાવી દી એમ કે છે. તમે મને ધનીની પહેચાન કરાવી દી કે હવે કે હું અહીં લખ્યું છે, સરસ લખ્યું છે, હોય લાગુ મૂર્ખ મૂડ અંધ.
હોય લાગુ મૂરખ મૂળ અંધ. કે હું મૂરખ અને અંધ, અંધની જેમ, આંધળાની જેમ અને હું પકડી રાખીશ. આપણે એને આપણી ભાષામાં શું કે છે, દેશી ભાષામાં આને જળની જેમ વર્ગ્યો છે એમ કે છે, છોડતો જ નથી. આને કે છે જળની જેમ બેઠો છે, હવે તો છોડે ને એમ કે છે, જળની જેમ વર્ગ્યો છે આપણી ભાષામાં. એ જડતા હવે કે તમે મને કે મૂર્ખ અને હું અંધની જેમ મને પકડી રાખીશ એમ કે છે. જળની જેમ હું ધનીને પકડી રાખું એમ છે. એક વિધ હે મેરી એસી, મારો આજ, મારી આજ રીત છે. એક વિધ હે और न जानू सनदन में મને બીજો કોઈ તરીકો નથી ખબર. કે એક વાત મેં મને બતાવ્યું એને હું જડતાની જેમ પકડી નાખીશ. हरक शोक तुम भय भय माया के दिख दिख पड़ो तुमको अजान. હવે હરખ અને શોક ને કે છે, આય ધની હરખ ન આવ્યા, ચલ શોક ન આયા નિદાન. ધની આયા તને હરખ ન થયો, ચાલ્યા ગયા તો તને શોક પણ ન થયો. હર્ષ શોક કો હરખ શોક તુમ ભાઈ માયા કે, તમે માયાની અંદર થતા એમ છે, માયાની અંદર મશગુલ હતા એમ છે કે તમે માયાના થઈ ગયા છો. કે તમારી નાલાયકી કેટલી બધી છે એમ કે છે. હરખને શું કે છે કે તમારી દીકતી પડો તુમકો જાન, તમારી નાલાયકી કેટલી બધી છે એમ કે છે કે ધની આયા તો હરખ ન થયો અને ધને ગયા તો એનો સુખ પણ ન થયા. આયે ધની હરખ ન આયા, ચલે સુખ ન આયા નિદાન. સુંદર સાથ હવે અહીંયા વિચારો, છઠ્ઠા દિવસની અંદર આ ધની આયા, હરખ ન થયો, ચાલ્યા ગયા તો સુખ પણ ન થયો. એમ આપણા પ્રસંગની અંદર બીજો શું, મંદિરની અંદર પ્રસંગ હોય એની અંદર તો આપણને હરખ નથી. કેમ નથી હરખ? આ ભાઈ મને કશું કહી ગયા. એ ભાઈ કહી ગયા તો માયાની અંદર બેસીને તમે ઘરમાં શા માટે બેસી રહો છો? મારા ધનીના કાર્યની અંદર એને જે કઈ કેવું હોય કે મારા ધનીના કાર્યની અંદર મને હરખ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આ મને કહી ગયા એટલે મારે નથી આવું મંદિર. આ બધા બનેલા પ્રસંગ છે. આ ભાઈ કહી ગયા એટલે મને નથી આવું મંદિર. ભાઈ એ ભાઈ કહી ગયા, મંદિર એમનું નથી. ધનીના દરબારની અંદર શા માટે આવું? સુંદર સાધને સમજાવ્યા હતા તે સમયે. સુંદર સાધને સમજ પડી ગઈ. કે છે ભાઈ હું મંદિર નહીં આવું. હવે ભાઈ તું મંદિર નહીં આવે, તમે જે નિશ્ચય લીધો, તમે જે નિર્ણય લીધો કે મંદિર નહીં આવું, તો મંદિર નહીં તમે આવો તો ગુમાવશો કોણ? તમે તમારું ગુમાવી રહ્યા છો. આપણે આપણું ગુમાવી રહ્યા છીએ. કેમ? આપણો અહમ આડો આવ્યો છે. આપણો અહમ આડો આવ્યો છે. ધણીના દરબારની અંદર ગમે તે આપણને કોઈ કહે, શા માટે ધણીના દરબારની અંદર? બહાર કે તો એનો જવાબ તમે આપી શકો છો, પણ ધણીના કાર્યની અંદર કે તો બસ તમે જેવા કોઈ એવા છે, અમને જે શુદ્ધ પડે એ રીતે અમે સેવા કરીએ છીએ. કાર્ય પણ છોડી દે, કામ કરતા હોય એ પણ છોડી દે કે ના ભાઈ હવે મારે આ નથી રહેવું, અમારે આ કામ નથી કરવું, મને આણે આ કહ્યું, મને આણે કહ્યું. એ હરખ અને શોક છે. જો આપણું કાર્ય થતું હોય ને આપણને હરખ ન આવે તો
આપણને આનંદ ન આવે તો. આનંદ ન આવવા પાછળનું કારણ બીજું કશું નથી. હરખ અને સુખ માયામાં છે. પણ અહીંયા આગળ કારણ શું છે? અહીંયા આગળ કારણ આપણું મેહપણું છે. આજે ઉદાહરણ આપ્યા એમાં કારણ આપણું મેહપણું છે. દિલ સાફ હોય તો ભાઈ શા માટે એને ધ્યાનમાં લઈએ? એક કાન આપે છે સાંભળી, બીજા કાને બહાર. हरक कहे मैं क्या करूं जो जीव को नहीं खबर. હવે હરક કહે છે હું શું કરું? કે જો જીવને જ ખબર ન હોય તો હું શું કરું? ધની આયા ને ચાલા ગયા, પણ જો જીવ જ જાગૃત ન હોય તો હરક કેવી રીતે પ્રકટ કરવું? એમ એટલે જીવ જાગૃત ન હોય તો હું કેવી રીતે પ્રકટ કરું? જો જીવ જાગૃત હોય, ધની આવ્યા તો એનો હરખ થાય મને, અને ધની ચાલ્યા જાય તો એનો સુખ મને થાય. ક્યારે? કે જીવ જાગૃત હોય ત્યારે. हरक कहे मैं क्या करो जो जीव को नहीं खबर. शोक कहे न पहचान पीऊ के तो विछुरे जाने क्यों कर. હરક કે છે જીવ જાગૃત હોય તો હું શું કરું? મને એ જ ખબર ન હોય તો પછી મને આવે કેવી રીતે હરક? આપણે જાગૃત થઈએ તો એનો આનંદ લૂંટાઈએ, અને જાગૃત હોવા છતાં આનંદ ન લૂંટાય તો અંદર કશું કાયેલું છે, કઈક ઇન્દ્રિયો એનો અવરોધ કરી રહી છે. ખબર નથી, આપણને ખબર નથી અને આનંદ નથી આવતો, એ જુદી વાત છે. પણ ખબર હોવા છતાં પણ જો આનંદ ન આવે તો એનો અવરોધ છે. કોઈ ઇન્દ્રિય એનો અવરોધ કરી રહી છે. એ ઇન્દ્રિય શું છે? એને બહાર કાઢો, નીકાળો. અને એ ઇન્દ્રિય બીજી કશી નહીં, મેહપણાની ઇન્દ્રિય છે. મેહપણું છે આપણું. મને પ્રતિષ્ઠા ના આપી, મને બોલાવ્યા નહીં, મારું નામ ન બોલ્યા, શું કરવો છે નામ ચલાવીને? મને ખુરશીમાં બેસવા ના આપેલું, બધાને બેસાડ્યા, મને ખુરશીમાં ન બેસાડ્યા. એટલે તમે પાછા બેસી જાઓ સાઈડ પર. આનંદ હતો, આનંદ ધોગતો રહ્યો. કેમ? એ મેહપણાની અંદર ગુમાવ્યો આપણે. મને આ નથી આપતો, મને હોસ્ટ મારો લઈ લીધો, મને હોસ્ટ નથી આપતો. આ બધું છોડો, આમાંથી નીકળો બહાર. हरक कहे मैं क्या करो जो जीव को नहीं खबर. शोक कहे न पहचान पीयू की. सरस કહ્યું છે. शोक कहे न पहचान पीयू की तो विछुड़े जाने क्यों कर. તમને પ્રીતમની પહેચાનની જ ખબર નથી તો પછી ગયાનો તમને શોક કેમ ન થાય? ભાઈ મને ખબર જ નથી તો એ શોક કેમનો પ્રદર્શિત કરીએ? હવે કોઈ એવું ન કહો સુંદર સાથ અહીંયા છઠ્ઠા દિવસની અંદર કોઈ સુંદર સાથ એવું ન કહો કે મને પ્રીતમની પહેચાન નથી. એમ ધનીજી અહીંયા આગળ એને બીજી રીતે લો. ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે કોઈ સુંદર સાથ એવું ન કે મને ધનીજીની પહેચાન નથી. એ સમજ છે, પણ આપણી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ બંધ નથી થતી અને અંદરની દ્રષ્ટિ ખુલતી નથી. મીન્સ આપણી આત્મ જાગૃતિ નથી થતી, અને આપણી આત્મ જાગૃતિ ન થાય એનો દોષ આપણે ઇન્દ્રિયોને ન આપવો જોઈએ. પહેલા આપણે જાગૃતિ થાવ. આપણે જાગૃત થયા તો ઇન્દ્રિયો પણ સતેજ થશે, ઇન્દ્રિયો પણ સતેજ થઈ જશે. જાગૃત થઈશું તો ઇન્દ્રિયો કહે નહીં ભટકે. જાગૃત થઈશું તો ઇન્દ્રિયો કઈ નહીં ભટકે. સરસ ઉદાહરણ આપું એનું.
કે ઘરનો સેનાપતિ જાગૃત હોય, હોશિયાર હોય, તો ઘરના મેમ્બર કોઈ આગા પાછા થાય ખરા? અને ઘરનો સેનાપતિ જ ન હોય તો, મારા જેવો હોય તો ફાવે એમ ચાલે મનસ્વીપણે. હે મારા નાથ, फिट फिट हर कसोट कहे हम बलिए दो जोता बड़े जोरावर, अब पहचान करी तुम, अब पहचान करी तुम पीयू की, अब पहचान करी तुम मीन्स आत्म ने के छे अब पहचान करी तुम पीयू की, मीन्स આપણે આત્મ જાગૃત થઈ ગઈ તો આત્મ જાગૃત થઈ જઈ તો એની અંદર આપણને ધનીજી આવે તો એનો હર્ષ પણ આવવો જોઈએ અને ધનીજી જાય તો એનો વિરહ પણ આવવો જોઈએ, વિયોગ પણ થવો જોઈએ. ક્યારે? આપણે જાગૃત થઈએ ત્યારે. अब पहचान करी तुम पीयू की, अब क्या है न भूलो अवसर, હવે અવસર પૂરા નહીં અમારાથી ન ભૂલાય. फिट फिट जोधा जोरावर तुमको मद मस्त मोहंकार, तुम अंतराय करी दनीसो दौड़ करी संसार. મદ મસ્ત અને અહંકાર કહી રહ્યા છે કે તમે બહુ બડા તાકાતવાળા છો એમ કે છે. ફીટ ફીટ જોદ્ધા જોરાવર હે જોદ્ધા, તો મદ મસ્ત અને અહંકાર. तुम अंतराय करी दनीसो, तुम अंतराय करी दनीसो दौड़ करी संसार. કે તમે ધણીથી વિમુખ થઈ ગયા, ધણી તરફથી મોઢું ફેરવી લીધું અને સંસાર તરફ તમે દોડ કરી, સંસાર તરફ તમે દોડ કરી. तुम तीनों जोधा बहे क्यों उल्टे भाई माया के दास, તમે ત્રણ ઉદ્ધા જોરાવર છો, તમે માયાના દાસ કેવી રીતે બની ગયા? जब जीव जी मिले जीव को तब क्यों न कियो उल्लास, के जब प्रीतम મળ્યા, जब जीव जी मिले जीव को, मीन्स આપણા પ્રીતમ મળ્યા તો તમને ઉમંગ કેમ ન આવ્યો? તબ ક્યો ન કિયો વિલાસ, ઉમંગ કેમ ન આવ્યો? પ્રીતમ મળ્યા તો તમને ઉમંગ કેમ ન આવ્યો? એમની સાથે સાથે બેસીને વાતો કરવાનો, એમનો શૃંગાર કરવાનો, એમને જોવાનો ઉમંગ કેમ ન આવ્યો? अब तुम, હવે કે છે अब तुम संगी हो जो मेरे, धनी क्यों मौसो मिलाप, सिर लो शोभा धनी दाम की, दूर हो माया थे आप. કે છે હવે તમે મારી સંગતની અંદર ચાલો એમ કે છે ત્રણેય યોદ્ધાને, તમે મારી સંગતની અંદર ચાલો, મારા સંગી બની જાઓ. કે ધની હવે મને અહીંયા મળ્યા છે, ધની મને હવે મળ્યા છે છઠ્ઠા દિવસની અંદર. તો ધામ ધનીની શોભા, સિર લો શોભા ધની ધામ की, सिर लो शोभा धनी धाम की. કે ધામ ધનીની હવે શોભા છે તમારા સિર પર. અને ખાલી લેવાની નથી કઈ, એ લો અને શું કે છે માયાને હટાવી દો. દૂર હો માયાથી આપ, તમે માયાથી દૂર થઈ જાઓ.
ટૂંકમાં એને ઉલટાવાની વાત કરે છે, એને ઉલટાવાની. ઇન્દ્રિયો, આ બધી ઇન્દ્રિયો તમે જુઓ છો, એને શું કે છે? બધાને ઉલટાવાની વાત કરે છે. જે માયા તરફ આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ફેરવી અને ધણીના ચરમોમાં. ફાર્મસીનો પડદો એ જ આપ્યો છે આપણને કે આપણી દ્રષ્ટિ છે ને ઉલટાવી દીધી છે ધણીએ. એને આપણે સર્વી કરવાની છે. પડદો આમ પાડી દીધો છે, આપણે આમથી આમ ખોલવાનો છે, અને ખોલવા માટેનો આપણને અમૃતંજાન આપ્યું છે. ધણી જ આપણને બતાવી રહ્યા છે કે તું આ રીતે ખોલીશ તો ખુલશે. આપણી મહેનત જાતે આપણે કરવાની છે. પડદો ખોલવાની પણ રીત બતાવી રહ્યા છે. આપ્યો છે એમણે પડદો, ખોલવાની આપણને તરીકો પણ બતાવી રહ્યા છે. तीनों योद्धा बड़े जोरावर, हम तीनों की राह एक. धनी होता કે છે અમે બોલા જોરાવર છે, અમારી રાહ એક જ છે એમ કે છે. ધની આત્મ સે ક્યો ક્યોય ન છૂટે, જો પડે વિઘ્ન અનેક. ગમે એટલા વિઘ્ન પડે, પણ હવે તમે જે આ બતાવ્યું છે એ અમે કદાપી નહીં છોડીએ. ધનીને થી જુદા એક પલ માટે પણ અમે નહીં થઈએ, ભલે ગમે એટલા વિઘ્ન પડે. અમારા ત્રણના રાસ્તા એક જ છે. અમારો ત્રણનો રાસ્તો એક જ છે. હવે તમે જે મને બતાવ્યું છે કે ગમે એટલા વિઘ્ન પડે, પણ અમે આત્મના જે ધણી છે એનાથી એક પલ માટે પણ જુદા નથી. સહેજ સ્વભાવે, સ્વભાવને વાત કરીએ. સહેજ સ્વભાવ ફીટ ફીટ તુમકો, ऐसे सुर सुबट सात्रे तुम हुए माया सो, मासो मिले कपट. સહેજ સ્વભાવને વાત કરે છે. સાચે સાચે તુમ હુએ માયાસો. કે તમે બડા સુરવીર છો એમ કે છે. સહેજ સ્વભાવ બીટ બીટ કરો તુમકો, ऐसे सुर सुपर. તમે બડા સુરવીર છો એમ કે છે. તેમ છતાં તમને ધિક્કાર છે, તેમ છતાં તમને ધિક્કાર છે, ફટકાર છે કે તમે માયાના સાચા બન્યા અને અમારા ખોટા બન્યા, અને અમને ધોકો આપ્યો. સાચે તુમ હુએ માયા સે, સાચે તુમ હુએ માયા સે, મોસો મિલે કપટ. મને તમે ધોકો આપ્યો. સ્વભાવ શું કે વિચાર. મૂર્ખ મૂળ કરી દુષ્ટાઈ, મૂર્ખ મૂળ કરી તુમ દુષ્ટાઈ, હુએ નહીં શ્યામ ધર્મી. मूर्ख मूड करी तुम ऐसी, दिग दिग पड़ो चंडाला अकर्मी. ઇન્દ્રિયોને બધું કે છે, પણ આ જે બધી ઇન્દ્રિયોને કે છે, નો ડાઉટ. હવે પ્રશ્ન એક મોટો અહીંયા છે કે ઇન્દ્રિયો છે જીવને જગાવે કે જીવ ઇન્દ્રિયોને જગાવે? આ મોટો એક પ્રશ્ન છે. ઇન્દ્રિયોને જીવ જગાવે કે જીવ ઇન્દ્રિયોને જગાવે? આ એક પ્રશ્ન છે. અને એ પ્રશ્નની અંદર જો જીવ જાગી જાય, જો જીવ જાગી જાય તો શું, અને ઇન્દ્રિયો જાગે તો શું?
मूर्ख मूड करी तुम ऐसी, दिग दिग पड़ो चंडाल अकर्मी, तुम बदनसीब हो, तारी करनी पर तने धिक्कार છે એમ કે છે, સ્વભાવને કે છે, નહીં કહેતા બી તારો સ્વભાવ બદલ, તારો સ્વભાવ બદલ, પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં. સ્વભાવ હવે શું બદલે? જે ટેવ પડી ગઈ હોય જાય ખરી. આની અંદર આ સ્વભાવની અંદર એક કહેવાનું જનરલી વાત છે, કહેવા જેવી વાત છે કે આપણે બધાને છે ને આંગળી ચીંધીએ છીએ. આપણે બધા જ, હું પણ તમારી સાથે જ છું, તમારાથી જુદો નથી. આપણે આંગળી ચીંધીએ છીએ, પણ એક આંગળી ચીંધીએ છીએ એની સામે 3 આંગળી આપણી બાજુ હોય છે, એની આપણને સમજ નથી કે તારો બીજાનો તું અવગુણ જોવે છે, એના કરતા તું તારો અવગુણ જો. બીજાના તું અવગુણ જોવે છે, એના કરતા તું તારા અવગુણ જો. એમના કરતા તારા અવગુણ વધારે છે, એ તો સમજ. કોઈના અવગુણ ન જુઓ, કહેવાનો મતલબ અહીંયા શું છે? કોઈના અવગુણ ન જુઓ, એનામાં શું ગુણ સારા છે એ જોવા પ્રયત્ન કરો. સુપડા જેવું કામ કરો. સુપડું હોય એ સારી વસ્તુ રહેવા દે અને ખરાબ વસ્તુ ઉડાડીને દૂર કરે, એવું કાર્ય કરે. જોદ્ધા દો જોરાવર મેરે, तुम तरफ हो जिनकी, अनेक उपाय करे जो कोई, पण जीत होया तिनकी. કે અમે બંને જોરાવર છીએ એમ કે છે. સહેજ સ્વભાવ શું કે છે? અમે બંને જોરાવર છીએ, પણ તુમ તરફ હો जिनकी, કે તમે જેની તરફ હોય એની જીત થાય છે એમ કે છે. તુમ તરફ હો जिनकी, अनेक उपाय करे जो कोई, पण जीत होय तुम्हारी. गमे એટલા પ્રયત્ન કરે પણ જીત તમારી જ થાય. अब तुमको कहूं खींच के, तुम हुजो सावधान. હવે કે છે હું તમને ખીચીને કહું છું, તમે સાવધાન થઈ જાઓ. એનો સ્વભાવ કેવો છે એ બતાવ્યો, અને પછી એના ગુણ છે એ બતાવ્યા, અને પછી કે છે હવે તમે સાવધાન થઈ જાઓ એમ કે છે. પ્રેમે પીઉ રુધિરે લિપટાવો, જીન કરો कीन की कान. जीन करो कीन की कान. સહેજ સ્વભાવ કે છે હવે, अब तुमको कहूं खींच के, સહેજ સ્વભાવને કે છે तुम हुजो सावधान, તમે સાવધાન થઈ જાઓ એમ કે છે. प्रीतम प्रेमे पीऊ रुधिरे लिपटाओ, प्रेमे पीऊ रुधिरे लिपटाओ. અને બસ જીન કરો કિનકી કાન, બીજાની પરવા ન કરો એમ કે છે. દુનિયાને જે કંઈ કેવું હોય કે, પણ મને મારો ધણી મળ્યો છે તો મારા ધણીને હું શા માટે છું. ગઈકાલે એક બેન વાત કરી રહ્યા હતા, ગઈકાલે એક બેન વાત કરી રહ્યા હતા, સરસ વાત કરતા હતા કે આપણે જતા હોઈએ અને કોઈ તમારા ધણીની વાત કરતું હોય, સંસારના ધણીની વાત કરતું હોય, તો આપણી પાસે સમય ન હોય પણ સમય કાઢીને શાંતિથી સાંભળીએ શું કે છે ભાઈ મારા ધણી વિશે. અને ખરાબ કહેતા હોય તો તમે ભલે ગમે એટલા હોય પણ તમે બોલો કે ન બોલો, કે તમે આવું ન બોલો મારા ધણી વિશે. આપણે બોલીએ કે ન બોલીએ? અવશ્ય બોલીએ.
હવે એને ઉલટાઈને જો આત્મના ધણી વિશે કોઈ બોલતું હોય તો આપણે મૌન રહી જઈએ છીએ, અહીંયા બોલતા નથી. આપણે મૌન રહી જઈએ છીએ. એનું પાછળનું કારણ શું સમજો. સંસારના ધણી માટે સમય નથી, સમય નથી તમારા કામ કરવા માટે સમય નથી, પણ તમે વાત સાંભળી એટલે ત્યાં ઉભા રહો છો અને ત્યાં બોલો છો, સમય કાઢો છો જવાબ આપવા માટે. આ તેમના ધણી માટે સમય નથી આપણી પાસે. વિચારો, ત્યાં સમય નથી છતાં સમય કાઢી અને બોલો છો. અહીંયા આગળ સમય હોવા છતાં પણ બોલતા નથી, મૌન થઈ જાય છે. આટલી આપણી જાગૃતિ છે. કોઈની પરવા ન કરો, પછી એમ કે છે કોઈની પરવા ન કરો. સહજ સ્વભાવ દો હમ બલિએ, કોઈ કરે જો કોટ ઉપાય. સહજ સ્વભાવ છે કે કોઈ કરોડો ઉપાય કરી નાખે, પણ અમને જો એક વાર બતાવ્યું એમ ન છોડીએ એમ કે છે. પકડે બાત જો હમ સાચી, પકડે બાત જો હમ સાચી, લોપી કિન્હુ ન જાય. કે અમે એક વાર જ આને પકડી લીધું, સાચી વાત જો પકડી લીધી તો શું કે છે, સો લોપી કિન્હુ ન જાય, કોઈના છીપાથી છપે નહીં. ગમે એટલો પ્રયત્ન કરે. હવે જુઓ, આ બધી જ ઇન્દ્રિયો જવાબ પણ આપી રહી છે. એમના ગુણ, ઇન્દ્રિયોના કેવા ગુણ છે એ પણ આપણને બતાવે. ગુણ ઇન્દ્રિયોના કેવા છે કે નહીં કે છે ને ભાઈ, આ માયાની અંદર આવ્યા છે. સુંદર સાહેબ અહીંયા વિચારો. હવે અત્યારે આજે જે ઇન્દ્રિયોની વાત થઈ એ બધી જ ઇન્દ્રિયોના ગુણ કેવા છે એ આપણને બતાવ્યા, અને એ ઇન્દ્રિયો કેવી પ્રબળ છે એ પણ બતાવ્યું. આપણે રાજજી મહારાજને કહી રહ્યા છે કે ભાઈ આ માયાની અંદર આવ્યા તો આપણે કેવી રીતે બદલીએ. અહીં તો ભાઈ એટલી બધી પ્રબળ માયા છે કે તો શું કરીએ. વન બાય વન જયારે પ્રકાશ આપણે જોઈએ છીએ, વન બાય વન આપણે બધી ઇન્દ્રિયોને જોઈએ છે, ત્યારે બધી ઇન્દ્રિયો શું કે છે, એમની વિશિષ્ટતા શું છે એ બતાવી છે. અને તે દરમિયાન ત્યાર પછી વિશિષ્ટતા બતાવી પછી એ આપણને કહી રહી છે કે તમે જે બતાવ્યું અમે ગ્રહણ કર્યું, એમાં શું વાંક અમારો. હવે આપણે અહીંયા માયાની અંદર છે, આપણે માયાની દ્રષ્ટિ, આપણી અંદર માયાની અંદર દ્રષ્ટિ છે આપણી, એમાં વાંક કોનો, ઇન્દ્રિયોનો કે આપણો? પ્રશ્ન. જો આપણે જાગૃત થઈ ગયા હોઈએ તો ઇન્દ્રિયો પણ જાગૃત થઈ જાય, પણ એનો મતલબ કે આપણે જાગૃત નથી થયા અને પછી ઇન્દ્રિયોને ફટકારવા પ્રયત્ન કરીએ. પહેલા કે છે જીવ જાગૃત ન થાય તો અમે કેવી રીતે જાગૃત થવાના છે? તમે અમને બતાવો, એ અમે ગ્રહણ કરીએ છીએ, ચાલીએ છીએ, પકડીએ છીએ, છોડીશું નહીં. તો ઓવરઓલ ગમે તે તમે કરશો, અહીંયા માયાની અંદર તમે ધારણ કર્યું છે, તમે ગમે તે કરશો, પણ વાંક કોનો છે? તો વાંક આપણો જ છે, બીજા કોઈનો વાંક નથી, પોતાનો જ વાંક છે કે આપણે હજુ જાગૃત નથી થયા. જો આપણે જાગૃત થઈ ગયા હોય તો આપણી બધી જ ઇન્દ્રિયો જાગૃત થઈ જાય, બધી જ સતેજ થઈ જાય, પણ હજુ કંઈક લક્ષ આપણું માયાની અંદર છે એટલા માટે આપણને જાગૃતિ નથી. કેવું છે ખબર છે? આપણે દૂધ અને દહીં જેવું છે, નથી દૂધમાં કે નથી દહીંમાં. આવી સ્થિતિ છે આપણા બધાની, આવી સ્થિતિ છે. આના કપરી સ્થિતિ છે. બંનેમાંથી એક જ સ્થિતિ મળે. આપણે જાગૃત થઈ ગયા તો બધી ઇન્દ્રિયો જાગૃત, આપણે સૂતા તો બધી ઇન્દ્રિયો સૂતી.
આ ચોપાઈને અહીંયા દોડાવો. ઘણું બધું આની અંદર કહેવું હતું, પણ બધા સુંદર સાથ સમજદાર છે, સમજે છે શું કહેવા માંગુ છું. સહેજ સ્વભાવ દો હમ બલિએ, કોઈ કરે જો કોટ કુપાયા, પકડે બાત જો હમ સાચી, તો લોપી કિન્હુ ન જાય, તો લોપી કિન્હુ ન જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સર્વ સુંદર સાધને કોટી કોટી પ્રણામ.